हे परम कृपाळु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, जय अन्नपूर्णा माता जी। हे अन्नपूर्णा माँ, जय अन्नपूर्णा माँ, जय अन्नपूर्णा माँ, जय अन्नपूर्णा माँ। बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री भागवत। हे राजन, દરેક મનુષ્યો એમણે તો પોતાની બુરી આદત જે ઘણા સમયથી ઘર કરી ગઈ હોય કેમે ન નીકળ્યો। અરે તમને ખબર હશે કે ઘણા એવડી મોટી ઉંમરના હોય છે, હવે તો બહુ હાલી ન શકતા હોય, છતાંય એમ કે ભાઈ જરા માચીસ આપજો તો બાકસ। આપણે કે પણ શું કરવી છે તમારે? એ કે આ હજી બીડી વૈધી છે ને અડધી, તો 2 ફૂંક મારી લો। આ ઘર કરી ગયેલી આદત હોય। हर पीने वाला हर शाम आखिरी बार ही पीता है। दरेक पीवा वाला होय ने नशो करवा वाला ई दरेक सांज पड़े એટલે તરત જ એના પગ ઉપડે, ચાલે મેખાના તરફ। અને કેટલાય એના પગ ગતિ કરે માસુક સ્ત્રીઓ ઉલટા સંગ તરફ। અને એટલે તો કહેવામાં આવ્યું છે કે એક તરફ ઉસકા ઘર, एक तरफ में खदा, मैं जाऊं कहाँ होता नहीं ये फैसला। નથી નિર્ણય થઈ શકતો। અને આવી બધી આદતો છે ને ઘર કરી ગઈ હોય છે, એ નથી છૂટતી, નીકળતી નથી। શું કરવું? મજબૂરી હોય છે। એટલે એમ કહેવામાં આવે છે કે ભગવાનનું ભજન કીર્તન ઈ પણ જો તમે બુરી આદત કોઈ છોડી દો ને તો થઈ શકે, થઈ ગયું કહેવાય। અને ઉપદેશ આપવા માટે પંડિતોએ સમજાવ્યું છે, આદત બુરી સુધાર લો, लो हो गया भजन, दृष्टि में तेरे दोष है, दुनिया निहार ले, प्रभु ज्ञान अंजन सार लो, लो हो गया भजन, आदत बुरी सुधार लो, लो
गया भजन। दुनिया तुम्हें बुरा कहे पर तुम करो क्षमा। दुनिया तुम्हें बुरा कहे पर तुम करो क्षमा। वाणी को भी संभाल लो, बस हो गया भजन। आदत बुरी सुधार लो हो गया भजन। विषयों की तीव्र आग में जलता ही जा रहा। विषयों की तीव्र आग में जलता ही जा रहा। मन की तरंग मान लो, बस हो गया भजन। रिश्तों से मोह त्याग कर प्रभु से प्रेम कर। इतना ही मन में विचार लो, बस हो गया भजन। आदत बुरी सुधार लो, बस हो गया भजन। जाना है सबको एक दिन दुनिया को त्याग के। जाना है सबको एक दिन दुनिया को त्याग के। जीवन को तुम संवार लो, बस हो गया भजन। आदत बुरी सुधार लो हो गया भजन। आए हो तुम कहाँ से, जाओगे तुम कहाँ। इतना ही दिल में बिठाई लो, बस हो गया भजन। आदत बुरी सुधार लो हो गया भजन। તમારે પોતાએ જ બુરાઈ એ પોતાની અંદર જ શોધવી પડશે। बुरा देखन में चला, बुरा न मिलिया कोई। अरे जाग के देखा जब अंदर तो मुझसा बुरा न कोई। तुलसीदास जी कहे छे, सरल स्वभाव न मन कुटिलाई। यथा लाभ संतोष सदाई। निरंतर स्वस्थ चित्तन यही सबसे बड़ा जप है। न उतरा आचरण में तो समूचा ज्ञान गपसप है। रहे भूखे मगर फिर भी न खाए पाप की रोटी। बुरी आदतों से ही तो जीवन का बड़ा
तप है। बुरी आदतों थी जो આપણે ખાલી દૂર રહીએ ને તો મોટામાં મોટું તપ કહેવાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે વાલા ભક્તો. શ્રી સુકવાચ, હે રાજન, ઈક્ષ્વાકુ એમના વંશો થયા. એમાં એક ત્રસદસ્તુ એ પુરંજયના વર્ષમાં થયો. એ પોતાની હાથના અંગૂઠા પછીની આંગળી એ ચૂસીને પોષણ મેળવતો. એ માના ગર્ભમાંથી નથી જન્મો, પુરુષના પેટ ને ચીરીને એમનો જન્મ કરાવ્યો છે. આ ત્રસદસ્તુના લગ્ન સસબિંદુ નામની રાજાની કન્યા મધુમતી સાથે થયા હતા. ઈ બંનેને પુરુકુત્સ, અંબરીશ, મુચુકુંદ એવા 3 પુત્રો થયા અને 50 કન્યાઓ થઈ. આ સસબિંદુ રાજાને એમાંથી સોમભરી ઋષિએ એક કન્યાની માગણી કરી કે મને તપ કરવા માટે સહારો મળે, સહાયતા થાય, એક કન્યા આપો. ત્રસદસ્તુ રાજા તો મૂંઝાણા, કઈ કન્યા મારે તમને આપવી અને મારે કઈ કન્યાને કહેવું કે તું ઋષિની સેવા કરવા જા. આપની ઉંમર વૃદ્ધ, તો કોણ કન્યા તમારી સાથે પરણવા તૈયાર થાય? અને એટલે આ રાજાએ કહ્યું કે આવી કઈ મૂંઝવણ ન થાય, એટલે ઋષિવર 50 કન્યાઓનો સ્વયંવર મેં રચ્યો છે. તમે એમાં હાજર રહેજો. તમને જે પસંદ કરશે તો એની સાથે તમારા વિવાહ કરાવી. આ સોમભરી ઋષિ સમજી ગયા કે રાજાનો ઈરાદો એકેય કન્યા આપવાનો નથી અને સ્વયંવરમાં કોણ કન્યા આ વૃદ્ધ એને પસંદ કરે. એટલે વાલા ભક્તો, સોમભરી ઋષિ મહાયોગી હતા. પોતાના યોગ બળથી એવું આકર્ષક રૂપ પ્રાપ્ત કર્યું. પોતાનું શરીર
ચહેરો એટલો બધો આકર્ષક સ્વરૂપવાન બની ગયો અને સ્વયંવરમાં હાજર રહ્યા હો સોંભરી ઋષિ. અને પ્રિય ભક્તો, નવાઈની વાત તો એ, પ્રભુની કૃપા, પ્રભુની લીલા તો ઈ કહેવાય કે 50 કન્યાઓ આકર્ષાણી અને ઋષિ ને પસંદ કર્યા. 50 કન્યાઓએ, બોલો. આને કહેવાય યોગ બળ. આ નારાયણ પ્રભુની કૃપા હોય તો જ. અને એમ કહેવાય છે કે ત્યારથી જ 50 સ્વરૂપ ધારણ કરી અને અલગ અલગ સ્વરૂપે એક જ જગ્યાએ જુદા જુદા મંડપમાં વિવાહ કર્યા. સમૂહ લગ્ન ત્યારથી જ શરૂ થયા હોય એવું પણ કહી શકાય છે. આ પરમાત્માની કૃપા, આ યોગ બળ, આ ભક્તિ, આ તપ. વાલા ભક્તો, ભક્તિ અને તપ પરમાત્મા શ્રી હરિ એ તો બધું જ કરી શકે, ભક્તને બધું આપે. તો હાલો પ્રેમથી બોલો, ભજો નારાયણ નારાયણ હરિ હરિ. બોલો નારાયણ નારાયણ હરિ હરિ. જય જય નારાયણ નારાયણ હરિ હરિ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. શ્રીમદ નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. भक्तों के प्यारे हरि 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 हरि. आधार हमारे हरि 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 हरि. तन मन में बसे हो हरि 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 हरि. श्रीमन नारायण नारायण हरि हरि. आपने कदाच सांभळ्યું હોય તો કે સોંભરી ઋષિને એક એક કન્યા, એનાથી 100 પુત્ર. આ 50 કન્યા હતી તો 50 ગુણ્યા 100 કરી નાખો. આટલા દીકરાઓ. હા, આ પ્રભુની કૃપા, પ્રભુની લીલા એને કોઈ ઓળખી ન શકે. એ જ. અને હરિશ્ચંદ્ર રાજા, એમની પણ કથા અતિ મહત્વની કથા છે. સત્યવાદી રાજા એ એક જ હતા, હરિશ્ચંદ્ર. એને પુત્રમાં મોહ જાગ્યો. અને વરુણ દેવનું યજન કરવાનું નક્કી કર્યું. વરુણ દેવ એમણે કૃપા કરી અને એક પુત્ર એમને પ્રાપ્ત થયો, જન્મ થયો. પણ પછી વરુણ દેવનું યજન કર્યું નહીં. પછી તો એને જડોદરનો રોગ લાગુ પડી ગયો. હા, અને એને સાંભળ્યું, એના પુત્રએ વનમાં હતા, જંગલમાં.
એ સેવા કરવા આવતા હતા ને ઇન્દ્રએ રસ્તામાં એને પાછા વાળી દીધા. પછી પાછા જંગલમાં વયા ગયા. પાછું 1 વર્ષ બાદ રોહિત કુમાર સેવા કરવા આવતા હતા પિતાની ઘરે અને ઇન્દ્રએ પાછા વાળી દીધા. એટલે આપણને પિતા, ગુરુ, સંતો, બ્રાહ્મણો એમની સેવા કરવાની તક મળવી એ પણ એક પુણ્યની જ કમાણી હોય તો મળે હો. હરિશ્ચંદ્ર રાજા એમણે પુત્રના મોહમાં હતા ત્યાં સુધી પ્રભુએ એમની કસોટી કરી છે. વરુણ દેવ એમને આપવા માટે 13 વર્ષનો હોય એવો યુવાન પુત્ર વેચાતો માંગ્યો. ગમે તેટલું ધન આપવા તૈયાર થયા. એમાં એક વાર માં અને દીકરો ત્યાં રહેતા હતા. કાંઈ ખાવાનું નહીં, બહુ દરિદ્ર, દુખીઓ. અને દીકરાએ કીધું કે માં, તું આ હરિશ્ચંદ્ર રાજાને પાસે જા અને આખી જિંદગી તારે હાલે એના કરતા 10 ગણું ધન તું માગી લેજે અને બદલામાં મને તું આપી દેજે. એને ભલે મારું બલિદાન કરી નાખે. આને કહેવાય કુરબાની, આને કહેવાય સંતાન, કે માતા પિતાના સુખ માટે થઈને પોતે કુરબાન થઈ જાય. અને માએ પણ કર્યું એવું. શું કરે? મજબૂરી. દુઃખી માણસ બધું કરવા તૈયાર થઈ જતો હોય છે. બધું ધન લઈ અને વેચી નાખ્યો પોતાનો દીકરો અને એને બલિદાન આપી દીધું વરુણ દેવનું. હરિશ્ચંદ્ર રાજા એમણે પછી તો વિશ્વામિત્ર હરિશ્ચંદ્ર રાજા પાસે ગયા અને કહ્યું કે એ દીકરો તમે બલિદાન કરી દીધો ને, એની મા પાસેથી વેચાતો લીધો, એનો એકનો અધિકાર નથી. હું એનો પિતા છું. મારો અધિકાર એ છે. તો હરિશ્ચંદ્ર રાજા કે ભલે તમે જે કઈ જોઈએ એ લઈ લ્યો. મેં તો બલિદાન કરી દીધું. મારે તો સત્ય પ્રિય અને મારે કરવું પડે. તમે જે આ માગો તે હું તમને આપું. એટલે એમણે વિશ્વામિત્રએ હરિશ્ચંદ્ર રાજા પાસેથી આખું રાજ્ય પહેલા માગી લીધું અને પછી 3 મણ સોનું માંગ્યું. રાજાએ કીધું ખજાનામાંથી 3 મણ સોનું આપો ભાઈ. ત્યારે વિશ્વામિત્રએ કહ્યું કે મેં આખું રાજ્ય લઈ લીધું, એમાં ખજાનો આવી ગયો રાજન. હવે ખજાના ઉપર તમારો અધિકાર નથી. તો એ કે તમારે હવે મને મારું ઋણ તો ચૂકવવું પડશે. એટલે હરિશ્ચંદ્ર રાજા પોતે
એના પત્ની, આ દીકરો હતો રોહિત કુમાર, એ પણ વેચાઈ ગયા અલગ અલગ જગ્યાએ. એમાં એકવાર રોહિત કુમારને સર્પદંશ થયો. એની માં તારામતી પુત્રનું મૃત શરીર લઈને અગ્નિ સંસ્કાર માટે આવ્યા. ચાંડાલ તરની ચોકી કરે આ હરિશ્ચંદ્ર રાજા પોતે. એ કે વેરો આપો તો અગ્નિ સંસ્કાર કરવા દઉં, પણ એ ક્યાં તમારો દીકરો છે, અહીંયા ક્યાં તમારો માલિક જોવે છે, એ તો ઘરે સૂતો છે અત્યારે રાતના, હમણાં અગ્નિ સંસ્કાર થઈ જશે. એ કે ના, મારો માલિક ઈ સૂતો ઈ નથી કરે, વાસ્તવમાં મારો માલિક પરમાત્મા છે, એ તો બધું જોવે છે ને, હું તમને વેરો લીધા વગર નહીં બાળવા દઉં. અને આ વખતે પુત્રનો મોહ છૂટી ગયો. એ કે ગમે તેમ હોય તો પુત્ર હોય તો ભલે ને, મારું સત્ય, મારી ફરજ, મારો ધર્મ, આને કહેવાય ધર્મનું પાલન કર્યું કહેવાય, આને કહેવાય કર્મ, આને કહેવાય સત્ય, આને કહેવાય ઈમાનદારી. પછી તો તારામતી એના પત્ની એમને ત્યાં ડેડ બોડી ફેંકી અને દૂર દૂર જઈને બેઠા. જે ભગવાનની ઈચ્છા હશે તેમ કરશે. અને દૂર દૂર ગયા. એમાં વાવાઝોડું, ભયંકર વરસાદ. આ હરિશ્ચંદ્ર રાજા તો શરીર પોતાનું બચાવવા દોડતા દોડતા એક ઝાડ ઉપર ચડી ગયા. એ ઝાડના પત્તા એ ખર્યા નીચે પડ્યા. એ ઝાડ હતું બીલીનું, અને ઝાડની નીચે દટાયેલું જમીનમાં શિવલિંગ હતું. એ શિવલિંગને બીલીપત્ર અર્પણ થઈ ગયા. અજાણતા પણ હો. અને વાલા ભક્તો, અજાણતા જો સત્કર્મ થઈ જાય, ભક્તિ થઈ જાય, પૂજન થઈ જાય, કથા થઈ જાય, વાર્તા થઈ જાય, તો ભગવાન કૃપા તો કરે જ છે. જાણતા કરો કે અજાણતા કરો, એનો ગુણ છે કૃપા કરવાનો. મહાદેવજી પ્રસન્ન થયા. હરિશ્ચંદ્ર રાજાને પાછું રાજ્ય આપ્યું. એમની પત્નીને રાણી બનાવ્યા. પાછા પુત્રને જીવિત કર્યો. આને કહેવાય સત્ય, આને કહેવાય પરમાત્મા, આને કહેવાય પરમ હિ પૂજા. આ શિવજી મહાદેવજીને આપણે આ અન્નપૂર્ણા વ્રત નિમિત્તે કથા સંભળાવવી છે, એવો આપણો ઉદ્દેશ. તો એટલે આપણે આ કથા વિસ્તારપૂર્વક કહી છે. વાલા ભક્તો, વિશ્વસ્ય મિત્ર ઇતિ વિશ્વામિત્ર. આ વિશ્વામિત્રએ આવું કર્યું એટલે પછી વશિષ્ઠ ઋષિ એણે પણ શ્રાપ આપ્યો વિશ્વામિત્રને કે તમે પણ પક્ષી બની જશો. અને પછી વશિષ્ઠ ઋષિ એમણે પણ એકબીજાએ બહુ ઝઘડા કર્યા. વિશ્વામિત્ર અને વશિષ્ઠ ઋષિએ સામસામા શ્રાપ આપ્યા. રોહિત કુમારના વંશમાં સગર રાજા થયા છે.
એમણે અશ્વમેધ યજ્ઞો કર્યા. ઇન્દ્ર એનો ઘોડો લઈને અદ્રશ્ય રીતે હવે અશ્વમેધ યજ્ઞનો ઘોડો કોઈ લઈ જાય તો યજ્ઞ અધૂરો રહે. આ સગર રાજાને, આ સગર નામ એટલે સગર એટલે ઝેર, જેનામાં છે બહુ, એ ગર એટલે ઝેર. સગર એમને બે રાણી, એક સુમતી અને બીજી કેશની. સુમતી એને 60,000 દીકરાઓ હતા. આ પરમાત્માની કૃપા તો જુઓ, પરમાત્માની લીલા તો જુઓ વાલા ભક્તો. 60,000 દીકરાઓ તપાસ કરવા નીકળે પછી તો કઈ બાકી રહે? ચારે બાજુથી પૃથ્વીને ખોદી નાખ્યો. કપિલ મુનિના આશ્રમમાં આવ્યા અને ત્યાં યજ્ઞનો અશ્વ જોયો. કપિલ મુનિએ અશ્વની ચોરી કરી છે એમ માની અને આશ્રમને તોડફોડ કરી નાખ્યું. 60,000 દીકરાઓ આવા પરાક્રમી હતા. મુનિને તો ગુસ્સો વધ્યો, એમની સમાધિ તૂટી, ક્રોધાગ્નિ આંખમાંથી બહાર નીકળ્યો. એમાં 60,000 દીકરાઓ મૃત્યુ પામ્યા. બીજી એક રાણી હતી, એને પુત્ર અસમંજસ, અને અસમંજસ ને પુત્ર હતો અંશુમાન, એટલે સગર રાજાના દીકરાનો દીકરો અંશુમાન. હવે એમણે કહ્યું કે, અને એ અંશુમાન કેવો, જીવતા બધા બાળકોને લઈ સરયુ નદીમાં ફેંકી દેતો. અને પછી એને યોગ વિદ્યાનો પ્રભાવ તો જુઓ વાલા ભક્તો, કે યોગ વિદ્યા એના કારણથી આ અંશુમાન યોગ વિદ્યા જાણતો હતો. એને સરયુ નદીમાં ફેંકેલા બધા બાળકોને પાછા જીવતા કરી દીધા. યોગ વિદ્યાથી બધું થઈ શકે. આપણે પછી કૃષ્ણની કથામાં આવશે ને, યોગ વિદ્યા, યોગ બળ. આ યોગેશ્વર કૃષ્ણ એણે એક સાથે કેટલા અને કેટલા લગ્ન કર્યા, એ ત્યારે આપણે એની કથામાં કહેશું. અત્યારે આપણે આ ચાલુ રાખો. અને અંશુમાનને ખબર પડી ગઈ કે એના પિતાના પિતા દાદા એનો યજ્ઞ અધૂરો છે. કપિલ મુનિના આશ્રમમાં એમના પિતૃઓ કહેવાય એ બળીને ભસ્મ થઈ ગયા છે. એ તો આશ્રમમાં ગયો, સેવા કરી. એનામાં દિવ્ય જ્ઞાન પાછું કે સેવા કરે તો મેવા મળે. સેવા કરે એને મેવા નથી મળ્યા એવું ક્યારેય કોઈ કથામાં, કોઈ વાતમાં કે કોઈ ઘટના કે કોઈ પણ એવું ઉદાહરણ નથી આવ્યું વાલા ભક્તો. અને આવ્યું હોય તો અમારા જાણમાં નથી, આપના જાણમાં હોય તો આપ કહી શકશો અહીં આવીને કે સેવા કરે એને મેવા ન મળે, સુખી ન થાય અને દુઃખ આવે એવું નથી બનતું. કપિલ મુનિની સેવા કરી. અંશુમાને યજ્ઞનો ઘોડો લઈ માગી અને લઈ આવ્યા. દાદાને સોંપ્યો અને યજ્ઞ પૂરો કરાવ્યો. પછી તો વનમાં જઈને તપ કર્યું સગર રાજાએ.
અંશુમાન રાજા બન્યો અને 60,000 પિતૃઓ હવે બળીને ભસ્મ થઈ ગયા હતા. એના માટે ગંગા અવતરણની કથા, ગંગા અવતરણ એમણે કરાવવા બહુ તપ કર્યું, ભગીરથ પ્રયત્નો કર્યા. ગંગાજીએ બહુ તપ કર્યું છે મહાદેવજીનું. મહાદેવજીએ ગંગાને વરદાન માંગવા કહ્યું તો ગંગાએ એવું માંગ્યું કે તમે મારી સાથે લગ્ન કરો. બોલો, મહાદેવજીએ કીધું હું લગ્ન તો તમારી સાથે ન કરી શકું, પણ તમે મારું તપ કર્યું છે તો તમને હું મારી જટામાં સ્વીકારીશ. પણ એ પહેલા તમે એ સમય દરમિયાન બ્રહ્માજીના કમંડળમાં વાસ કરો. આ મહાદેવજી એને આપણે કથા સંભળાવી છે, પછી એને લગતી કથા કાંઈ છોડી દેવાય વાલા ભક્તો? અને ગંગા એ વહેવા લાગ્યા પૃથ્વી ઉપર અવતરણ કરવા માટે. અને સારે તીર્થ બાર ગંગા સાગર એક બાર ગંગા સાગર જાવું. જો હુકમ થાય અને પુણ્ય કમાણી હોય તો જઈ શકાય, નહીતર નહીં. ગંગાજી રાજી તો થયા કે હું પૃથ્વી ઉપર અવતરણ કરું, પણ મને ઝીલશે કોણ? હું તો સીધી પાતાળમાં વહી જઈશ, મારો એટલો પ્રચંડ વેગ છે. ત્યારે મહાદેવજી એમનું સૂચન થયું કે મહાદેવજીને રાજી કરો. મહાદેવજી ગંગાને ઝીલી શકે વેગ. ગંગાને અભિમાન આવ્યું એ કે આ જોગી એ મારો પ્રવાહ ઝીલશે. એને તો અનેક ગણું બળ વાપરી અને અવતરણ કર્યું મહાદેવજીએ. વાલા ભક્તો, ગંગાજીનું અભિમાન ઉતરી ગયું. જટા ખોલી ગંગાજી એમાં આવી ગયા અને જટા બાંધી લીધી પાછી. ગંગાજી તો બસ હવે અટવાયા કર્યા અંદર. હવે કેમ કરવું? વિનંતી કરી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. ગણપતિના પિતા તમારી ધૂન લાગી. કંઠે સર્પ કાળા તમારી ધૂન લાગી. ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી. મહાદેવજીને રાજી કરવા. અને આપણે પણ થોડી વધારે સ્તુતિ થઈ જાય તો એમાં કઈ ખોટું નથી હો. તમે સાથે સાથે અને અહીંયા આવીને કેવું હોય તો તમને મહાદેવજીનું કોઈ સ્તુતિ, પ્રાર્થના, ભજન તો કહી શકશો. ના તો બે હાથ જોડીને ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ. આપો
अखंड मंडलाकार मंगलम विश्वाधार मंगलम ओम मंगलम ओमकार मंगलम ओम मंगलम ओमकार मंगलम। आप हो अखंड मंडलाकार मंगलम विश्वाधार मंगलम। અને મહાદેવજી તો આપણે કથામાં આવ્યું છે ભાઈ, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાન। ગંગાજી એક લટ ખોલી એમાંથી આટલી મોટી પ્રવાહમાં વહે છે। જળનું રાજા આચમન કરીને પી ગયા અને પછી સાથળમાંથી કાઢ્યા ગંગાજીને બહાર, એટલે એક વધારાનું નામ પડ્યું જાહ્નવી। પછી તો જુદા જુદા ઋષિઓ ગંગાજીને આમંત્રિત કરે અને ગંગાજી બધા ઋષિ પાસે જાય। આવી રીતે 7 ધારાઓ વહેવા માંડી, એને સપ્ત સ્તોત્ર કહેવાય છે। અને ત્યાં બ્રહ્મકુંડ, અને એ બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી ચોક્કસ જીવન ધન્ય બને છે અને પાપનો નાશ થાય છે અને મૃત્યુ સુધરે છે। ગંગાજી આપણને બધાને બોધ ઉપદેશ આપે છે કે શ્રદ્ધા હશે તો હું તમારા પાપ એનો નાશ કરી તમને પવિત્ર બનાવું। શ્રદ્ધા નહીં હોય તો નહીં, તમને ખાલી એવું હોય કે ગંગાજલ પીવું અને ઠંડુ થાય હૃદય, તો ખાલી તમને ગરમીથી જ રાહત મળશે, તમને પવિત્રતા કે પાપનો નાશ કરવાનો તક નહીં મળે। અને એટલે તો ઈ ભાવ રજૂ કરવા માટે પંડિતોએ કહ્યું છે, માનો તો મેં ગંગા માં હું, ના માનો તો બહેતા પાनी, जो स्वर्ग नहीं धरती को, मैं हूँ प्यार की वही निशानी। हरिओम 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 हरिओम। हर हर गंगे हर हर गंगे हर हर गंगे। युग युग से मैं बहती आई, नील गगन के नीचे, सदियों से ये मेरी धारा, प्यार की धरती सींचे। मेरी लहर लहर पे लिखी है इस देश की अमर कहानी। हरिओम 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 हरिओम। हर हर गंगे हर हर गंगे हर हर गंगे। गौतम अशोक अकबर ने यहाँ प्यार के फूल खिलाए, तुलसी
तुलसी गालिब मीरा ने यहाँ ज्ञान के दीप जलाए। मेरे तट पे आज भी गुंजे नानक कबीर की बानी। मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। जो स्वर्ग नहीं धरती को, मैं हूँ प्यार की वही निशानी। આ વંશની કથાઓ અને એમાંય પણ આગળ જતા 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 એક દશરથ જન્મા, એ રામજીના પિતા નહીં, એને એડવિડ અને એડવિડને વિશ્વસહ અને એને ખટવાંગ પુત્ર થયો. આ ખટવાંગને દેવોએ વરદાન માંગ્યું. આ કહ્યું ને કે કેટલું આયુષ્ય છે, એ એમને પૂછ્યું તો કે 2 ઘડી 48 મિનિટ, અને મોક્ષ ગતિ મેળવી હતી ને એ આ ખટવાંગ. અને ખટવાંગના વશમાં દીર્ઘબાહુ, રઘુ, અજ અને એને દશરથ અને એના પુત્ર રામ ભગવાન થયા. આ સૂર્યવંશના રાજાઓ આ રઘુના વંશમાં પ્રગટ્યા, એટલે એમને રાઘવ, રાઘવેન્દ્ર, રઘુરામ, રઘુવીર એવા નામથી આપણે બધા ઓળખીએ છીએ. વાલા ભક્તો, એકવાર ઇન્દ્રદેવ એમણે કામદેવને મોકલા નારદજી પાસે કે જાઓ તમે નારદજીના તપનું ભંગ કરો. કામદેવ સફળ ન થયા. નારદજી તો ભક્તિ બહુ કરે ને, ભક્તિ કરે એને કોઈ કપટ, એને કોઈ સતાવી ન શકે, અને સામેના એ જ હારવું પડે. કામદેવ હારી ગયા અને પછી નારદજીની માફી માગી. એટલે માફી માગે એટલે પછી એ હાયરા ન કહેવાય. માફી માગી લે બસ, તો એ બધું ફોરફીટ થઈ ગયું કહેવાય. અને ઉલટાનું માફી માંગનાર એનું મહત્વ વધે છે. એટલે કામદેવનું મહત્વ આમ તો વધ્યું જો, પણ નારદજીને અભિમાન આવ્યું અને નારદજી તો સીધા ગયા મહાદેવજી પાસે. આ મહાદેવજીને લગતી કથા છે એટલે વજન અને ભાર મૂકવાનો ખાસ કે મહાદેવજી કે પધારો પધારો દેવર્ષિ. અને સામેથી જ કીધું કે તમને ખબર છે? મહાદેવજી કે મને ક્યાંથી ખબર હોય, આપ ફરમાવો. એ કે મેં કામદેવને હરાવ્યા, મારી પાસે હારી ગયા. તમે તો કામદેવને બાળી નાખ્યા હતા ને, મેં તો એને હરાવ્યા. મહાદેવજીએ કીધું મને ભલે તમે વાત કરી, પણ તમે હવે વિષ્ણુ પરમાત્માને ભગવાન શ્રી હરિ એમને ન કહેતા આ વાત. હવે તમે ક્યારેક કોકને એવું કહો ને એટલે તરત એ તો પાછા ન્યા જ જાય. આ નારદજીએ ન્યા ગયા, પરમાત્મા શ્રી હરિને કહ્યું કે આપને ખબર છે? એ કે કઈ? મેં કામદેવને હરાવ્યા, મારી પાસે હારી ગયા. અને વિષ્ણુ પરમાત્મા કહે
કે આ તમને અભિમાન નુકસાન કરશે નારદ. નારદ કે હવે કઈ અભિમાન થોડું કહેવાય, સત્ય છે, મેં કામદેવને હરાવ્યા, તો પછી એમાં અભિમાનની વાત ક્યાં આવે? એ કે અચ્છા અચ્છા, તો અને સમજી ગયા પરમાત્મા શ્રી હરિ કે મારા ભક્ત પ્રિય એવા નારદ એને અભિમાન આવ્યું છે. ભક્તને અભિમાન આવે એટલે તરત દૂર કરે ભગવાન. હવે એનું અભિમાન દૂર કરવા માટે પ્રભુએ એક નગર એની રચના કરી. એનું નામ શ્રીનિવાસપુર હતું. નારદજીએ તપાસ કરી અને જાણ્યું કે આ નગરનો રાજા એ કે શિવનિધિ, અને એ સ્વયંવર કરે છે. એની કન્યા વિશ્વમોહિની, વિશ્વમાં સુંદર, અતિ સુંદર એવી સુશીલ, એનો યજ્ઞ, એનો સ્વયંવર છે. નારદજીએ જોયું તો એ તો ગયા સીધા. થોડું હતું ને અભિમાન. રાજાને કીધું શિવનિધિને કે તમારી કન્યા મારી સાથે પરણાવી દો. તો એ કે પણ દેવર્ષિ એનો સ્વયંવર રચ્યો છે, તમે એમને લઈ જાઓ સ્વયંવરમાં, એ તમને પસંદ કરે તો અમને કઈ વાંધો ન હોય. અને નારદજી સમજી ગયા કે મારે તો આ કન્યા જોઈ મનમાં એક જાતની બંધાઈ ગઈ ગ્રંથિ, મોહિત થઈ ગયા. એ કે નારદજી આ કન્યાનું ભવિષ્ય તો તમે કહેતા જાઓ. ત્યારે આ કન્યાનું ભવિષ્ય એવું હતું કે જે અજર અમર હશે એની સાથે એના લગ્ન થશે, એવું ભવિષ્ય હતું. તો એને બદલે આવું ન કીધું. પોતાનો સ્વાર્થ હતો ને કન્યા મેળવવાનો, એટલે એને એમ કીધું કે આ કન્યાના વિવાહ થશે જેની સાથે એ અજર અમર બનશે, આવું કીધું. બોલો, સમજાય છે કે પછી ઉપરથી? તો ભલે. અને પછી નારદજી એમણે તો પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ શ્રી હરિ, તમે મારો એવો સુંદર ચહેરો બનાવી દો, એવો ચહેરો બનાવી દો, એવો ચહેરો બનાવી દો. અનેક વાર કીધું કે વિશ્વ મોહિની મારી તરફ મોહમાં પડે, આકર્ષાય અને વિવાહ થાય મારા એમની સાથે. પ્રભુએ તો કહ્યું કે આપના હિતમાં હશે એવું કરવા માટે હું બંધાયેલ છું નારદ. નારદજી સમજી ગયા કે મારી મંજૂર કરી માગણી. પણ સ્વયંવરમાં ગયા, એની સામે ન જોયું વિશ્વ મોહિનીએ, એની આજુબાજુની લાઈનમાં ન જોયું. હવે પાછળ શિવજીના ગણો બેઠા હતા. એણે કીધું કે આઈ ન હોય અરીસો તો એમાં જોવે તો ખબર પડે ને કે કેવો ચહેરો છે. નારદજી તો ઊભા થઈને વયા ગયા. સરોવર જેવું હતું, પાણીનું ભરેલું શાંત જળ. એમાં જોયું તો બંદરનો ચહેરો હતો. નારદજીને તો પછી ગુસ્સો આવ્યો. ગુસ્સો આવે એટલે વાલા ભક્તો
પછી કંટ્રોલ ન રહ્યો, પરમાત્માને પણ નારદજીએ શ્રાપ આપ્યો કે તમે મને મારી માગણી ન મંજૂર કરી, અને પ્રભુએ કીધું હતું કે તમારા હિતમાં હશે એવું કરીશ. તો એના હિતમાં આવું જ હતું. એ તો એક જાતની લીલા હતી પ્રભુની. એમ આ દુનિયામાં બધું પ્રભુની લીલા છે, માયા છે. મેળવવા માટેના બહુ પ્રયત્ન ન કરવા ભક્તોએ. जितना खाया उतना मीठा है, जो हाथ ना आया वो खट्टा है. ये जीना अंगूर का दाना है, कुछ खट्टा है कुछ मीठा है. અને શ્રાપ દીધો કે તમારે પણ જન્મ લેવો પડશે પ્રભુ, અને બંદરની સહાયતા લેવી પડશે, અને તમારે પણ ભટકવું પડશે પત્નીને શોધવા, પત્નીના વિયોગમાં. અને વાલા ભક્તો, પછી પ્રભુ આદિશક્તિ એમણે પરમાત્મા એમણે પણ જન્મ લીધો રામજી સ્વરૂપે. અને આપણે બધા જાણીએ છીએ આ રામજી સ્વરૂપે જન્મ લેવાનું કારણ, રામજી સ્વરૂપે આ જન્મ એ માત્ર ને માત્ર આ એક જ કારણ, નારદજીનો શ્રાપ. અને આપણે હવે કથાને વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, ઓમ. હે પરમાત્મા, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे भागवत स्वरूप भगवान,